જોડી વિષય ગણિત બાદ બાકીની આજે એક્ટિવિટી કરીશું. હવે આ બધા શું છે? મણકા છે. શું છે? તો આપણે આ મણકા સ્વરૂપમાં આપણે ગણીશું. 15 છે ને? તો 15 માંથી આપણે મણકા 1, 2, 3, 4 અને 5 અને 6 મણકા થઈ જાય છે, ગણી જાય છે પાછું. તો હવે કેટલા મણકા વધે છે આપણે ફરી ગણીશું. 15 માંથી 6 ને આપણે બાદ કરીએ. કેટલા વધ્યા? મણકા છે ગણવાના છે. 10 મણકામાંથી 4 મણકા માછલી ખાઈ જાય છે. બરોબર છે? કેટલા મણકા ખાઈ ગઈ માછલી? 4. તો હવે કેટલા મણકા વધે છે એ ગણીશું આપણે. 10 મણકા હતા એમાંથી 4 મણકા માછલી ખાઈ ગઈ તો કેટલા મણકા વધ્યા? 6. કેટલા વધ્યા છે આપણે છે? 1 એમાંથી આપણે માછલીને 5 મણકા ખવડાવી દઈશું. 5 મણકા માછલી ખાઈ જાય છે. બરોબર છે? હવે કેટલા મણકા વધે છે આપણે કેટલા વધ્યા? 5 એમાંથી આપણે 4 મણકા માછલી ખાઈ જાય છે. 1, 2, 3 અને 4 મણકા માછલી ખાઈ જાય છે. હવે કેટલા મણકા વધે એ ગણવાના છે આપણે. કેટલો જવાબ આવ્યો? 15 ઓછા 4 બરાબર 11. કેટલો આવ્યો? 11. કેટલા મણકા છે? એમાંથી 7 મણકા આપણે માછલીને ખવડાવી દેવાના છે. 7 મણકા માછલી ખાઈ ગઈ. હવે 14 માંથી 7 મણકા આપણે માછલીને ખવડાવી દીધા તો કેટલા મણકા વધશે? 14 ઓછા 7 બરાબર કેટલા વધ્યા? 7. કેટલા વધ્યા?